ભરૂચ જિલ્લામાં 3 સ્થળોએ મોકડ્રીલ, જિલ્લા કલેક્ટરની બેઠક યોજાઈ। કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે તારીખ 7 મે 2025ના રોજ સાંજે 4 થી 8 સુધી ઓપરેશન અભ્યાસ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા સમગ્ર રાજ્યના 18 જિલ્લાઓ સાથે ભરૂચ જિલ્લામાં થતી સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે જીએનએફસી ભરૂચ, ઓએનજીસી અંકલેશ્વર અને બિરલા કોપર ટાઉનશીપ દહેજ ખાતે મોકડ્રીલ યોજાનાર છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાના કલેક્ટરો સાથે સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા હેતુ વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી। કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશના તમામ રાજ્યોને નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યો છે। તે મુજબ કામગીરી કરવા કલેક્ટરોને મુખ્યમંત્રીએ સૂચનો કર્યા હતા। મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ બેઠક બાદ મોકડ્રીલ સંદર્ભે કલેક્ટર કચેરીના વીસી રૂમ ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી, જ્યાં મોકડ્રીલના અનુસંધાને કરવાની થતી કામગીરી પર કલેક્ટરે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તેમણે મોકડ્રીલનો હેતુ તમામ સુધી પહોંચે તે માટે જિલ્લા, શહેર સહિત ગ્રામ્ય લેવલે મોકડ્રીલ સંદર્ભે વધુમાં વધુ લોકોમાં જાગૃતિ આવે તે માટે સરપંચ અને તલાટી સુધી મેસેજ પહોંચે તેવું માઇક્રો પ્લાનિંગ કરવા સૂચના આપી અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। કલેક્ટરે જિલ્લાના નાગરિકોને અપીલ કરતાં કહ્યું હતું કે સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે મોકડ્રીલ યોજાઈ રહી છે, ત્યારે સિવિલ ડિફેન્સ કેવી રીતે વધારી શકાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરવું, લોકોને જોખમ વિશે ચેતવણી આપવાનો અને સમયસર સલામત સ્થળે ખસી જવા માટે સાયરન વગાડવામાં આવનાર છે। તેમણે અફવાઓથી દૂર રહેવા જિલ્લાના નાગરિકોને અનુરોધ કર્યો હતો। યોજાયેલ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર એનઆર ધાંધલ, પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।